નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ધીરમપુરમાં યોજાયેલ કોંગ્રેસના આદિવાસી સંમેલનમાં કોંગ્રેસી નેતાઓએ ગુજરાત સરકાર પર કર્યા આક્ષેપ. આદિવાસી વિસ્તારોમાં પાણી અને વીજ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ સરકાર નિષ્ફળ રહી હોવાના થયા આક્ષેપ. ધાનેરામાં કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી રહ્યા છે તસ્કરો. નેનાવા રોડ ઉપર મોબાઈલ શોપમાં તસ્કરી કરતા વેપારીઓમાં પકડાયા. એસટી ભાડામાં કરાયેલ 15% ભાવ વધારાનો મુસાફર આલમમાં થઈ રહ્યો છે વિરોધ. મોંઘવારીનો મારસાણ કરતી પ્રજા ઉપર એસટી ભાડાનો ભાવ વધારો પડતા ઉપર પાછું સમાન. પાલનપુરમાં આરએસએસના પદ સંચાલનને ભોગાવી રાજકીય ચેતના. શિસ્તબદ્ધ નીકળેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પદ સંચાલનનું ઠેર કરાવી ભવ્ય સ્વાગત. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ જોઈએ સમાચારો વિગતવાર. અમીગઢ તાલુકાના વિરમપુર ગામે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીના અંગત સલાહકાર અહેમદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કોંગ્રેસનું આદિવાસી સંમેલન યોજાયું હતું, જેમાં ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, ધારાસભ્ય મહેશભાઈ પટેલ, મણિભાઈ વાઘેલા, જોઈતાભાઈ પટેલ, ધારસિંહ ખાનપુરા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અને વનબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિરમપુર ગામે યોજાયેલા કોંગ્રેસના આદિવાસી સંમેલનમાં ઉપસ્થિત રાષ્ટ્રીય નેતા અહેમદભાઈ પટેલે ગુજરાતની ભાજપ સરકાર સામે આકરા પ્રહાર કર્યા હતા, જેમાં ગુજરાતમાં કોંગ્રેસે આપેલા વન અધિકારીઓને વર્તમાન સરકાર દ્વારા અમલ કરવામાં નથી આવતો, તેમજ ભાજપ સરકારમાં ખેતીની જમીન ઉપર મસ્ત મોટા મોલ ઉભા થઈ રહ્યા છે. કોંગ્રેસની સરકારે વન વિસ્તારના આદિવાસીઓને જમીનની માલિક થવાની દિશા ખોલી આપી હતી, પરંતુ ગુજરાતમાં કાયદા અને નિયમોના ખોટા અર્થઘટનો કરતા આદિવાસીઓ જમીનના માલિક થઈ નથી શકતા, તેમજ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં રાજ્ય સરકાર ઊણી ઉતરી હોવાના આક્ષેપો કર્યા હતા. તેમજ આદિવાસી સંમેલનને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ આ પ્રસંગે ગુજરાત સરકારને આડે હાથ લઈ ગુજરાતની ભાજપ સરકારને આદિવાસી વિરોધ સરકાર ગણાવી હતી. આજે તો માત્ર તમારા પ્રશ્નોની જગ્યાએ તમે વાચા આપી શકો અને સમજી શકાય એનું નિરાકરણની દ્રષ્ટિએ મેં ક્યારે પણ દાવો નથી કરવા માંગતો કે બધા સવાલો હલ થઈ શકે. મારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી. જેની પાસે હશે એની પાસે હશે. મારી પાસે કોઈ જાદુઈ લાકડી નથી. પરંતુ તમારા સવાલો પ્રમાણિકપણે ઈમાનદારીની સાથે અત્યારે વાત કરી, ખાસ કરીને જે કંઈક રસ્તાઓ છે એમાં બે મુખ્ય રસ્તાઓ છે તમારા, વિરમપુર ખાપરા ઘાટા અને દાંતા રોડ, અને બીજો વિરમપુર ઘોડા અને અમીરગઢ રોડ. જંગલ ખાતાની જે કંઈક નફતાઈ કહી શકો, જેને કહી શકે એને કારણે રસ્તાઓ બનતા નથી. ત્યારે હું પ્રયત્ન કરીશ ચોક્કસપણે ફોરેસ્ટ ખાતાને મળીને, જંગલ ખાતાને મળીને, અધિકારીઓને મળીને, મંત્રીશ્રીને મળીને, જરૂર પડે પ્રાઇમ મિનિસ્ટરને મળીને, કે આમાં જે કંઈક બાધા છે બાધા દૂર થાય અને આ રસ્તાઓ થાય કે જેથી આપણું અંતર્ગતિ છે. રાઈટ સવાલો છે, શિક્ષણને લગતા, રોડને લગતા, બીજા જે કંઈક સવાલો છે. વિરમપુર વિસ્તારમાં 42 જેટલા ગામો હજુ સમાજને મુખ્ય ધારાથી કપાયા. 42 જેટલા ગામો. આઝાદીના પછી 60 વર્ષ થયા. કેટલીક જવાબદારીઓ રાજ્ય સરકારની છે. કેન્દ્ર સરકાર તો યોજનાઓ કરે, પણ યોજનાઓનો જે કંઈક અમલ જે રીતે થવો જોઈએ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર, માહિતી માટેનો અધિકાર, જમવાનો અધિકાર, ખોરાકનો અધિકાર, મનરેગાનો અધિકાર, આ બધી યોજનાઓ કોના માટે કરે છે? અને યોજનાઓ એમને એમ નથી, ત્યાં આગળ જે કંઈક કાયદો એમને એમ નથી બનતા. કાયદાનું રક્ષણ આપે છે ત્યારે ઘણા લોકો એમાં વિરોધ નાખતા હોતા હોય છે. અનામતની વાત કરીએ ત્યારે આ જે લોકો વાત કરે છે એ લોકોએ અનામતનો વિરોધ કર્યો તો આંદોલનો કરતા. ત્યારે અનામતથી લઈને બધા ગરીબો માટેના કાર્યક્રમો કોંગ્રેસ અને કોંગ્રેસ સરકારો આપી છે, પરંતુ ક્યારેય કોંગ્રેસે દાવો કર્યો નથી કે અમે બધું જ કરી દીધું છે. ઘણું બધું કરવાનું બાકી. એમાં ભ્રષ્ટાચાર પણ છે અને મોંઘવારીના પણ સવાલો. મોંઘવારીના સવાલો કેમ છે તમે બધા જાણો છો. આગળ તો ઉલ્લેખ શંકરસિંહજીએ કર્યો. ઠીક છે, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે રીતે પેટ્રોલિયમના ભાવો વધ્યા છે, જયારે એનડીએની સરકાર હતી ત્યારે $30-40 હતા, આજે $120 કરતા પણ વધારે છે. અને કાળા બજારિયા જે કંઈક છે, સંગ્રહખોરી જે કંઈક કરે છે, એને અટકાવવા માટેની જવાબદારી કોની છે? આગળ તો રાજ્ય સરકારની છે.
અને એવું તો શું થાય છે કે ઇલેક્શન વખતે પ્યાજના ભાવ પણ વધી જાય, ટમેટાના ભાવ પણ વધી જાય અને બટાકાના ભાવ પણ વધી જાય, અને ઇલેક્શન પૂરું થાય બીજા દિવસે પછી 100 રૂપિયામાંથી ફરી પાછા 40 રૂપિયા થઈ જાય. ત્યારે સંગ્રહખોરી અટકાવવા માટે રાજ્ય સરકારોએ જે જાતના પગલાઓ લેવા જોઈએ લેતા નથી. રાહુલ ગાંધીએ ઉપપ્રમુખ છે, મુખ્યમંત્રીઓની મિટિંગ બોલાવી છે અને એમાં ખાસ કરીને આ જ મુદ્દાઓ છે, ભ્રષ્ટાચાર. આમ કોંગ્રેસે આવનારી લોકસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્તિ મેળવવા આદિવાસી સંમેલન યોજી આદિવાસીઓનો વિશ્વાસ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે રાષ્ટ્રીય નેતા બનાસકાંઠામાં જાહેર સભા યોજવાના છે તે બાબતથી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઝાકીર ચૌહાણે મીડિયાને અજાણ રાખ્યા હતા. ધાનેરાથી ડીસા તરફ જતા એક યુવાનને રેલવેના ટ્રાફિકના પ્રશ્નને લઈને તે ટ્રક નીચે આવી જતા ગંભીર રીતે ઘાયલ થતા 108માં દવાખાને ખસેડવામાં આવ્યો હતો. બનાવની ટૂંકી હકીકત એવી છે કે ધાનેરા રેલવે પુલ પર અવારનવાર ટ્રાફિક જામ થાય છે, છતાં તંત્રના પેટનું પાણી નથી હાલતું. અખબારોએ અગાઉ કાગળોળ મચાવેલ નેતાઓ પર માછલા પણ ધોયેલા, છતાં મત લેવાના ટાઈમ સિવાય કોઈ નેતાને વિકાસની નથી પડી. આજરોજ 2 સોની યુવાનો પોતાના બાઇક ઉપર સવાર થઈને ધાનેરા રેલવે ટ્રાફિક પુલ તરફથી ડીસા તરફ જઈ રહ્યા હતા. મહામહેનતે રેલવે પુલનો ટ્રાફિક પાસ કર્યા બાદ દૂધશીત કેન્દ્રથી આગળ એકલવ્ય પાર્ટી પ્લોટ નજીક સામેથી 10 મસ્તી આવતી ટ્રક નીચે બાઇક ઘૂસી ગયેલ, જેમાં બંને યુવાનો સોની ભરતકુમાર ઘેવરચંદ ઉંમર 25 વર્ષ તથા સોની અશોકભાઈ બાબુલાલ ઉંમર 35 વર્ષને વધુ ઈજાઓ થતા સરકારી દવાખાને લઈ ગયેલ. બંનેના પગે ફ્રેક્ચર થયું હોવાનું અનુમાન જણાય છે. પાલનપુરમાં 32 પુરોહિત સમાજનો પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના તેજસ્વી તાલાઓ તેમજ રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 32 પુરોહિત સમાજ યુવક મંડળ દ્વારા પાલનપુરમાં સર્જન હોલ ખાતે પ્રથમ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સમાજના બ્લડ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ડામરાજી રાજગોર, ડેપ્યુટી કલેક્ટર જે.કે. શાસ્ત્રી, નાયબ ડીડીઓ ધીમંતાર ભુજ, પાલનપુર મામલતદાર યુએસ સુકલ, જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેન્દ્ર જોશી, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષભાઈ જોશી, સમાજના પ્રમુખ કીર્તિલાલ પુરોહિત, મહામંત્રી નિમલ રૂપાજી પુરોહિત, ગણપતલાલ જોશી સહિત અગ્રણીઓ તેમજ જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્યા હતા. આજના અમારા 32 પુરોહિત સમાજ યુવક મંડળ પાલનપુરનું પ્રથમ સ્નેહ મિલન છે. આમાં અમારા 32 ગામોનું આ મંડળ અહીંયા રચના પાલનપુરમાં કરી છે. આજના ડામરાજી રાજગોરના અધ્યક્ષસ્થાને અને અમારા તમામ મંડળના કારોબારી હોદ્દેદારોના જે કાર્યથી અમારું જે આજનું કામ છે એ સફળ થયું છે. અને પ્રથમ સ્નેહ મિલન હોવા છતાં અમારા સમાજ બંધુઓ જ્ઞાતિઓએ ખૂબ સાથ સહકાર આપ્યો, ખૂબ હોંફ આપી, એટલે અમે આજે સરસ આવો પ્રોગ્રામ પણ કરી શક્યા છીએ. અમારો હેતુ છે આ મંડળનો કે સામાજિક માણસોને સેવાકીય કામો પૂરા પડે. એમાં સેવાકીય કામોમાં અત્યારે અમે 32 ગામના કોઈ પણ દર્દીને જરૂરિયાત પડે બ્લડની, તો અમારા જે અશોકભાઈ અને કાળુભાઈ બે જણને કારોબારીને જવાબદારી આપેલી છે એ લોકો બ્લડ પૂરું પાડે છે અમારા સમાજના મિત્રોને. અને ચોપડા વિતરણનો શિક્ષણ બાબતમાં પણ ચોપડા વિતરણનો કાર્યક્રમ કરીએ છીએ. આગામી પણ અમારા મંડળના સામાજિક સેવા બાબતમાં હેતુઓ હશે એ જ રહેશે. ધાનેરાના નેનાવા રોડ ઉપર આવેલ એક મોબાઈલની દુકાનમાં તસ્કરોએ હાથનો કશાળ અજમાવી ₹60,000ના મુદ્દામાલની ચોરી કરી પલાયન થઈ જતા ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે આ ચોરીના મામલે હાલ તો પોલીસે તસ્કરોને ઝડપી પાડવાના પ્રયત્નો હાથ ધર્યા છે. ધાનેરાના નેનાવા રોડ ઉપર આવેલી ન્યૂ સુંદા મોબાઈલ નામની દુકાનને તસ્કરોએ નિશાન બનાવી હતી, જેમાં મધરાત્રે ત્રાટકેલ તસ્કરોએ દુકાનનું શટર તોડી દુકાનમાં ઘૂસ મારી હતી. જે દુકાનમાં રહેલ મોબાઈલ, ઇસ્ત્રી, ઇલેક્ટ્રિકની ચીજવસ્તુઓ તેમજ રોકડ રકમ મળી અંદાજે 70,000ના મુદ્દામાલની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. જોકે આજે વહેલી સવારે ચોરીના બનાવ અંગે દુકાનદારને જાણ થતા તેઓએ આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે ચોરીના બનાવની તપાસ હાથ ધરી છે. જોકે આ બનાવમાં દુકાનનો કાચ તૂટતા ચોરને ઈજા થઈ હોવાનું પણ દુકાનમાં પડેલ લોહીના ડાઘથી મનાઈ રહ્યું છે. આમ હાલની કડકડતી ઠંડીમાં ધાનેરામાં તસ્કર ટોળકી સક્રિય બનતા વેપારી આલમ ભયભીત થઈ ઉઠ્યો છે. ત્યારે ચોરીના બનાવ અટકાવવામાં પોલીસે સજગતા દાખવવાની જરૂર છે. ગુજરાત રાજ્ય સરકારના રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા ચલાવવામાં આવતી બસોના ભાડામાં 15%નો ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેનો મુસાફર વર્ગમાં ભારે વિરોધ ઉઠવા પામ્યો છે. વર્તમાન સમયમાં મંદી અને મોંઘવારીનો માર સહન કરી રહેલ પ્રજા ઉપર એસટી નિગમે કરેલ બસોના ભાડાનો વધારો
બોજ બનવા પામ્યો છે. સસ્તી અને સુરક્ષિત સવારી માટે લોકો એસટી બસની મુસાફરી કરતા હોય છે અને એસટીની સેવા ગ્રામ વિસ્તારોને પણ આવરી લેતી હોય બસ સેવા ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. જે વચ્ચે એસટીના ભાડામાં એકાએક 15% ભાવ વધારો લાદવામાં આવ્યો છે, જેને લઈને બસની મુસાફરી મોંઘી બની જવા પામી છે. જેને લઈ મુસાફર વર્ગમાં એસટી ભાડાના ભાવ વધારાને લઈને વિરોધનો વંટોળ ઉભો થવા પામ્યો છે, જેમાં મુસાફરો ગજવાનો ભાર હળવો કરતા ભાવ વધારાને તાકીદે પરત ખેંચી લેવાની માંગ કરી રહ્યા છે. આજે એસટીમાં 15% જે ભાવ વધારો આપેલો છે તે ગરીબોના પેટ ઉપર પાટું આપવા સમાન છે અને આ ભાવ વધારો જે ગ્રામીણની અંદર જે બસો જાય છે એમાં પણ ભાવ વધારો બહુ જે ગરીબ વસ્તીને ન પોસાય, એના કારણે આ ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચવો જોઈએ. વધારો કરવાથી 8 દિવસ સુધી ગાડીઓ બધી ખાલી ખમ જ જતી હતી અને ફરી પાછી ભાવ વધારો કરી અને ગરીબ પ્રજા ઉપર ખોટો ભાર મૂક્યો છે. બરાબર, તો તાત્કાલિક આ ભાવ વધારો પાછો ખેંચવો જોઈએ. જ્યારે એસટી તંત્ર વર્તમાન સમયમાં નુકસાન ભોગવી રહ્યું હોય તે તેમજ ડીઝલમાં થઈ રહેલ સતત ભાવ વધારાને લઈને એસટીની આવકમાં સુધારો કરવા માટે એસટીના ભાડામાં 15%નો ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું એસટી સૂત્રોએ જણાવ્યું હતું. આજ બદલાવથી 15% ભાવ વધારો મૂકેલ છે. લોકલ એક્સપ્રેસ વધારો તમામ ગાડીઓમાં 15% વધારો કર્યો. ભાવ વધારાથી એસટીને કેટલો ફાયદો થશે? ફાયદો થશે અમે તો નક્કી ના કહેવાય એનું. લોકલ રૂટમાં જો ભાવ વધારો ના કર્યો હોત ને તો એસટી બધા ફાયદો થયો. ભાવ વધારો પાછળ કારણ શું? ડીઝલના ભાવ વધવાથી આ બધું ભાવ વધારો કરેલ છે. જોકે એસટી દ્વારા લોકલ અને એક્સપ્રેસ બસોના ભાડામાં 15%નો ભાવ વધારો અમલી કરવામાં આવતા મોંઘવારીનો માર સહન કરી રહેલ ગુજરાતની સામાન્ય પ્રજામાં નારાજગીનું મોજું ફરી વળ્યું છે. ધાનેરા શહેરમાં રેલવે સ્ટેશનની હદમાંથી 4 માસનું ભ્રૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી અને લોકોએ ફિટકારની લાગણી વ્યક્ત કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં બેટી બચાવો કાર્યક્રમ યોજાઈ રહ્યા છે, ત્યારે ધાનેરા શહેરમાંથી ભ્રૂણ મળતા ચકચાર મચી જવા પામી હતી. આ ભ્રૂણ રેલવે સ્ટેશનની આજુબાજુમાં આવેલી હોસ્પિટલમાંથી નાખવામાં આવ્યું હોવાનું લોકોમાંથી ચર્ચાતું સાંભળવા મળ્યું હતું. 4 દિવસ પહેલા ધાનેરા સિવિલમાં બેટી વધાવો બેટી બચાવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, ત્યારે અઢળક કમાણી કરી રહેલા આવા ખોટા કામ કરનારા સામે ફિટકારની લાગણી વ્યાપી ગઈ છે. સરકાર ખરેખર બેટી બચાવો માંગતી હોય તો આવા ભ્રૂણ હત્યારાઓની તપાસ કરી તેમને જેલના હવાલે કરે તેવી ધાનેરા શહેરની પ્રજા ઈચ્છી રહી છે. પોલીસ પણ કોઈ પણ દબાણમાં આવ્યા વગર આવા ભ્રૂણ હત્યાઓની તપાસ કરી તેમને કડકમાં કડક સજા કરે તેવી પ્રજાજનોની માંગણી છે. આ હોસ્પિટલની અંદરમાં રત્ના હોસ્પિટલ હે ધાનેરા તાલુકામાં, એમાં આ એવો બાળકનો જન્મ કરીને માત પિતા છોડીને બાળકને જતી રહી, એવું ખોટું કામ હોસ્પિટલમાં થવું જોઈએ નહીં. આ ધરતી માતા હે, આ આપણી જન્નારી માતા છે, એવો આ હત્યા કરનારનો એને સજા દેવી જોઈએ સરકારને. આ સરકાર ઓધળી છે, એમાં આનો ગુનો કાયદેસર કરવો જોઈએ. એમાં આ હત્યાકારને બળાત્કાર કહેવાય, એમાં બળાત્કાર કરનારનો આ બાળકને છોડી દેનારની માતા છે. એને બરોબર બાળક આવ્યું, આ બાળક ક્યાંથી આવ્યું ક્યાંથી ના આવ્યો? હું રસ્તામાં ચાલતો ના ભાઈ બધાનું ટોળું હતું, હું આવ્યો એટલે મારો આત્મા દુખડો, એટલે હું આ જગ્યા ઉપર આવીને મારે બોલવાની સત્યા મને મળી. એટલે આ ધાનેરાની અંદરમાં રત્ના હોસ્પિટલની બાજુમાં આ બાળકને જલનારની માતા છોડીને જતી રહી. આ કોઈ ખોટું કાયદેસર કરેલું હોય, કાયદેસરમાં હે એવું કોઈ. ધાનેરામાં રેલવે સ્ટેશનની બાજુમાં અને કેટલીક હોસ્પિટલોની બાજુમાં એક અવાવરા એરિયામાં 3 થી 4 વર્ષનું ભ્રૂણ મળેલું છે. એ બહુ શરમજનક બાબત છે અને ગુજરાત સરકાર દ્વારા અને કેટલીક સંસ્થાઓ દ્વારા એવી વાત ચાલે છે કે બેટી બચાવોનું આંદોલન અને એઇડ્સ વિશે જાગૃતિ, પણ અહીંયા ભ્રૂણ મળ્યું છે બહુ, અને ભ્રૂણ જોતા એવું લાગે છે કે અહીં નાની બાળકીનું ભ્રૂણ છે અને તે 3 થી 4 મહિનાનું છે. એટલે હું એવી આશા રાખું છું કે આના પાછળ એના કારણો શોધાય અને આના પાછળ બહુ તપાસ જારી થાય અને આ ભ્રૂણ જેવી હત્યાઓ એ બહુ મોટી બાબત કહેવાય અને રોકવી જરૂરી છે. એટલે એના પાછળ પોલીસ ને કોઈ જે સંસ્થાઓ ચાલે છે બહુ એનું પાલનપુરમાં જીડી મોદી કોલેજની સામે આવેલા વડવાળા હનુમાનના મંદિરે સર્વ સુખ શાંતિ માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. પાલનપુરમાં હાઈવે પર આવેલા વડવાળા હનુમાનના મંદિરે માગસર વદ પાંચમના યજમાન રમેશભાઈ શંકરભાઈ પટેલ દ્વારા
પાલનપુર સહિત ગુજરાત અને દેશમાં સુખ શાંતિ જળવાઈ રહે તે માટે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુડીના આચાર્ય તેમજ મંદિરના પૂજારી ભીખાભાઈ જોશી અને સચિન જોશીએ ઉપસ્થિત રહી શાસ્ત્રોક્ત વિધિ મુજબ યજમાન દ્વારા યજ્ઞમાં આહુતિ અપાવી હતી। આ ધાર્મિક પ્રસંગમાં વિશાળ સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા। કોલેજની સામે આવેલું વડવાળા હનુમાનજીનું મંદિર છે, ત્યાં હનુમાનજીના મંદિરમાં હવન ચાલુ છે, ત્યારે યજમાન શ્રી રમેશભાઈ શંકરભાઈ પટેલ તરફથી ગઢવાળા તરફથી વિશ્વનું કલ્યાણ થાય અને વિશ્વની સુખ શાંતિ માટે સમૃદ્ધિ માટે આ હવન કરવામાં આવે છે। હવનના આચાર્ય શ્રી કરે છે અને પૂજારી શ્રી ભીખાભાઈ જોશી તરફથી આ આયોજન કરવામાં આવ્યું છે અને સુખ શાંતિ સમૃદ્ધિ મળે તે માટે વિશ્વનું કલ્યાણ થાય અને શહેરને જળવાઈ રહે, ગૌ માતાઓ જળવાઈ રહે તે માટે સમૃદ્ધિ માટે। ડીસાની સંતના હાઈસ્કૂલમાં આજે શાળા પરિવાર દ્વારા નાતાલ પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના દરેક વર્ગખંડને સજાવવામાં આવ્યો હતો, જ્યાં ભગવાન ઈસુ ખ્રિસ્તના જીવનને વર્ણવવામાં આવ્યું હતું। ખ્રિસ્તી ધર્મના નાતાલ પર્વને આડે ગણતરીના દિવસો બાકી હોય હાલ વિવિધ શાળાઓમાં નાતાલ પર્વની શાનદાર ઉજવણીઓ કરવામાં આવી રહી છે, જેમાં આજે ડીસાની સંતના હાઈસ્કૂલમાં પણ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ભગવાન ઈસુના જીવન ચરિત્ર ઉપર નાટક ધારા રજૂ કરવામાં આવી હતી, તેમજ સાથે સાથે શાળાના ભૂલકાઓએ વિવિધ વેશભૂષામાં સજ્જ થઈ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરી ઉપસ્થિત વાલીગણને મંત્રમુગ્ધ કરી મૂક્યા હતા। સંતાના સ્કૂલ આજે ડીસામાં ક્રિસમસ તહેવારની ઉજવણી કરી રહ્યા છે, એમાં દરેક ક્લાસમાં વિદ્યાર્થીઓએ બેથલેહેમ ગામનું દ્રશ્ય બનાવ્યું છે, જ્યાં ભગવાન ઈસુનો જન્મ થયો હતો અને કલ્ચરલ પ્રોગ્રામ પણ રાખ્યો છે। આ પ્રોગ્રામમાં અમારા વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે, એમાં વાલીઓનો સહયોગ ઘણો છે, એટલે આજે અમારા ડીસાના દરેક વાલીગણને તેમજ અમારા વિદ્યાર્થીઓને, સ્ટાફને સંતાના સ્કૂલ તરફથી શુભેચ્છા પાઠવું છું અને હેપી ક્રિસમસ અને હેપી ન્યૂ યર એમને જણાવું છું। પાલનપુર ખાતે આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ બનાસકાંઠા દ્વારા જિલ્લા એકત્રીકરણ અંતર્ગત પથ સંચલન યોજાયું હતું। ખાકી ચડ્ડી, સફેદ શર્ટ, માથે કાળી ટોપી અને હાથમાં લાકડી સાથે નીકળે આરએસએસના પથ સંચલને શહેરમાં રાષ્ટ્રીય ભાવનાનો સંદેશો પ્રસરાવ્યો હતો। ભારત માતાના પરમ આરાધક સ્વામી વિવેકાનંદજીની 150મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભારત રાષ્ટ્રને સક્ષમ રાષ્ટ્ર બનાવવા અને સમાજમાં સ્વામીજીના વિચારો વહેતા થાય તેમજ સ્વામીજીના વિચારોનું સૂત્ર સંગઠિત હિન્દુ સમર્થ ભારતને સાકાર કરવા આરએસએસ છેલ્લા 88 વર્ષોથી સતત કાર્યરત છે। વર્તમાન સમયમાં રાષ્ટ્ર સામે અનેક પડકારો છે, તો બીજી બાજુ રાષ્ટ્ર વિરોધી શક્તિઓ દેશને કમજોર કરવા તત્પર બની છે। તેવા સમયે રાષ્ટ્રને બચાવી લેવા ભગવાન શ્રી કૃષ્ણે કરેલા ઉદ્ઘોષ સંઘોષ શક્તિ કલયુગને હૃદયવાદ કરી આ રાષ્ટ્રીય પુત્રરૂપ હિન્દુ સમાજને સંગઠિત કરવાથી બધી જ સમસ્યાઓનો ઉકેલ આવતો હોય તે ઉદ્દેશ્યની પૂર્તતાના પ્રયત્નકાર વિસ્તાર અને દ્રષ્ટિકરણ માટે જિલ્લા એકત્રીકરણનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આજે પાલનપુરમાં પથ સંચલન યોજાયું હતું। આજે બપોરે 2:45 કલાકે આદર્શ સ્કૂલથી આરએસએસના પથ સંચલનનું પ્રસ્થાન થયું હતું, જે કુંવરબા સ્કૂલથી 2 રૂટમાં ફેરવાયું હતું,
જે પથ સંચાલન મીરા ગેટ, તીનબત્તી, નાની બજાર, મોટી બજાર, દિલ્હી ગેટ, સંજય ચોક, ગઠામણ ગેટ, કીર્તિસ્તંભ, ગુરુનાનક ચોક ખાતે પરિભ્રમણ કરી નિયત સ્થળે પરત ફર્યું હતું. જોકે શહેરમાં નીકળેલ સંઘના પથ સંચાલનને લઈને વંદે માતરમ અને ભારત માતા કી જયનો જયઘોષ ગાજી ઉઠ્યો હતો. તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં નગરજનો દ્વારા પથ સંચાલનમાં ધ્વજ ઉપર પુષ્પ વરસાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વિરમપુરમાં યોજાયેલ કોંગ્રેસના આદિવાસી સંમેલનમાં કોંગ્રેસી નેતાઓએ ગુજરાત સરકાર ઉપર કર્યા આક્ષેપ. આદિવાસી વિસ્તારોમાં પાણી અને વીજ જેવી પ્રાથમિક સુવિધા આપવામાં પણ સરકાર નિષ્ફળ રહી હોવાના થયા આક્ષેપ. ધાનેરામાં કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી રહ્યા છે તસ્કરો. નેનાવા રોડ ઉપર મોબાઈલ શોપમાં તસ્કરી કરતા વેપારીઓમાં પકડાયા. એસટી ભાડામાં કરાયેલ 15% ભાવ વધારાનો મુસાફર આલમમાં થઈ રહ્યો છે વિરોધ. મોંઘવારીનું માર સહન કરતી પ્રજા ઉપર એસટી ભાડાનો ભાવ વધારો પડતા ઉપર પાછું સમાન. પાલનપુરમાં આરએસએસના પથ સંચાલને ભોગાવી રાષ્ટ્રીય ચેતના. શિસ્તબદ્ધ નીકળેલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પથ સંચાલનનું ઠેર કરાવી ભવ્ય સ્વાગત. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.